હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બેસન અને સૂજીમાંથી સરસ મજાના પુડલા તૈયાર કરવાના છે। તો આપણે પુડલા બનાવીએ। જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મિત્રો, બગલમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને કે મારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ચાલો આપણે પુડલા બનાવવાનું ચાલુ કરીએ। આ પુડલા બનાવવા ખૂબ જ ઇઝી છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા લેવાનું છે આ રીતનો મસાલો। તો મેં અહીંયા પર ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, ટમેટાં અને લીલા ધાણા લીધા છે। તો સૌથી પહેલાં તો આપણે 1 કપ બેસન લઈશું ગાઈસ, અને એમાં આપણે અડધો કપ ઉમેરીશું સૂજી। અને હવે આપણે જે તૈયાર કર્યું છે ડુંગળી, ટમાટા અને મરચાં, એ પણ હવે આમાં ઉમેરી દઈશું। અને હવે આપણે આમાં થોડાક મસાલા ઉમેરીશું ગાઈસ। તો અહીંયા પર મેં લીધું છે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું અને 1 કપ દહીં। તો આ દહીં છે એ થોડું ખાટું છે। જો તમે ચાહો તો નોર્મલ દહીં પણ યુઝ કરી શકો છો, તમને ખાટું પસંદ ના હોય તો। અડધો કપ પાણી ઉમેર્યું છે, થોડુંક પાણી પહેલાં, અને પછી આપણે જરૂર પ્રમાણે એક્સ્ટ્રા પાણી ઉમેરતા જઈશું અને આપણે આ સરસ મજાનું પુડલાનું બેટર તૈયાર કરતા જઈશું। તો અહીંયા પર મારા એક હાથમાં કેમેરો છે એટલે મને થોડીક પ્રોબ્લેમ થાય છે ગાઈસ। જો વિડીયોમાં કોઈ પણ ભૂલચૂક હોય તો માફ કરશો। તો આ રીતે આપણે સૂજી, બેસન અને આ બધા મસાલાને મિક્સ કરી દઈશું અને બેટર જ્યાં સુધી સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી આપણે આ રીતે સતત ચલાવતા રહીશું। હજી આપણે આમાં 1 કપ પાણી મેં ઉમેર્યું છે। મને લાગે છે કે હજી આપણે આમાં થોડુંક એક્સ્ટ્રા પાણી હજી પણ ઉમેરવું પડશે, જેથી કરીને આ બેટર જે છે એ સરસ રીતે પતલું થઈ જાય। તો હજી આપણે આમાં થોડુંક એક્સ્ટ્રા પાણી ઉમેરીશું ગાઈસ, અને આ રીતે સતત ચલાવીશું જેથી કે એમાં બબલ્સ ના રહે। તો મેં થોડુંક પાણી ઉમેરી અને આ રીતનું બેટર બનાવી લીધું છે। તમે તમારી ચોઈસની અકોર્ડિંગ બનાવી શકો છો। જો તમને વધારે પતલું પસંદ હોય કે ઘાટું પસંદ હોય એ તમારી ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે। કેમ કે આપણે જાડું બેટર રાખીશું તો પુડલા જાડા બનશે, અને પતલું બેટર રાખીશું તો પુડલા પતલા બનશે। તો હું અહીંયા પર થોડા પુડલા જાડા બનાવવા માંગુ છું, કેમ કે સાવ પતલા બનાવવા હું માંગતી નથી। જેમ કે મારો બાબો છે એ સ્કૂલેથી આવે તો આ સરસ રીતે પુડલા મારા એવા જ સોફ્ટ રહે, જેથી કરીને મેં બેટર જાડું રાખ્યું છે। હવે આપણે આને 10 મિનિટનો રેસ્ટ આપી દીધો હતો ગાઈસ, અને 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સૂજી ફૂલીને સરસ રીતે આપણું બેટર તૈયાર થયું છે। તો અહીંયા પર મેં 1 ચમચી સફેદ તલ ઉમેર્યા છે, અને તે પણ આપણે આમાં મિક્સ કરી લેવાના છે। તલ ઉમેરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। જો તમારી પાસે વરિયાળી અવેલેબલ હોય તો તે પણ તમે ઉમેરી શકો છો। અત્યારે મારી પાસે વરિયાળી અવેલેબલ નથી એટલે મેં નથી ઉમેરી। તો અહીંયા પર મેં પેન રાખી દીધી છે, અને હવે આપણે પુડલા આમાં આ રીતે પાથરી દેવાના છે। તો પેનમાં મેં 1 ચમચી ઓઇલ ઉમેર્યું હતું ગાઈસ, અને હવે આમાં ઉપરથી આપણે એક્સ્ટ્રા ઓઇલ ઉમેરવાની જરૂર નથી, કેમ કે જે રીતે આપણે ઓઇલ ઉમેર્યું છે એ જ ઓઇલમાં આ પુડલું સરસ રીતે ચડીને તૈયાર થઈ જશે। તો અહીંયા પર મેં લોખંડની તવી લીધી છે। જો આપણે નોનસ્ટિક તવીમાં બનાવીએ તો પણ એ સરસ રીતે બની જાય છે। મેં અહીંયા પર ભૂલમાં લોખંડની તવી રાખી દીધી હતી, તો પછી મેં કોઈ તવી ચેન્જ કરી નથી। તો આ રીતે હવે આપણે પલટાવી દઈશું। તો તમે જોઈ શકો છો ગાઈસ કે જે મેં લોખંડની તવીમાં પુડલો બનાવ્યો છે એ પણ સરસ રીતે પલટી ગયો છે। તો ખૂબ જ ઇઝી રેસીપી છે। જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો 1 લાઈક જરૂરથી કરજો,
અને હા મિત્રો, તમે જાણો છો કે હું હંમેશા તમારી સાથે એવી જ રેસીપી શેર કરું છું જેની ટોટલ સામગ્રી આપણા ઘરના કિચનમાં મળી જાય છે. તો આ રીતે આપણે બંને સાઈડ પલટાવી અને પુડલાને પકાવી લઈશું. મને લાગે છે કે આ સાઈડ હજી થોડોક કાચો છે, તો આપણે થોડીક વાર સુધી એ સાઈડમાં પાકવા દેવાનો છે. તો આ રીતે પુડલો સ્લો ટુ મીડિયમ આંચો પર જ આપણે પકાવવાનો છે, જેથી કરીને પુડલો છે એ દાજે નહીં અને દેખાવ અને ટેસ્ટ બંને સારો લાગે. તો અહીંયા પર પુડલો સરસ રીતે પાકીને તૈયાર થયો છે. તો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત બની ગયો છે. મેં જાડા પુડલા બનાવ્યા છે. જો તમને જાડા પસંદ ના હોય તો તમે પતલા પણ બનાવી શકો છો. તો આ રીતે જેટલું બેટર આપણે બનાવ્યું છે, બધા જ પુડલાને પલટાવીને આપણે બધા પુડલાને આ રીતે જ શેકી લઈશું. તો 1 કપ બેસન, અડધો કપ સૂજી અને પુડલા બન્યા છે ટોટલ 8. જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી. ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય એન્ડ ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.